ભુજ તાલુકાના અને મૂળ સુખપર ગામના રામુબેન પટેલે જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી જનસેવાએ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરે છે। वर्तमान समय में टेक्नोलॉजी और मॉडर्न युगे माजा मूकी है, त्यारे आजना समय में लोग पोताना जन्मदिवस पर डीजे पार्टी और अलग अलग प्रोग्रामનું आयोजन करता હોય છે। त्यारे भूज तालुकाना सुखपर गामना જેનો જન્મ થયો છે એ હાલે ભુજ મધ્ય રહેતા રામુબેન પટેલ જનસેવાએ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરે છે। રામુબેન પટેલનો જન્મ 16/8ના રોજ થયો છે, ત્યારે તેઓ જન્મદિવસની ઉજવણી સેવા કાર્ય કરીને હર હંમેશ 16/8ના રોજ કરતા રહે છે। તેની સાથે જીવનકાળ દરમિયાન તેઓ તેમના પરિવાર સાથે અનેક ક્ષેત્રે એવા સેવા અને મદદનું કાર્ય કરીને માનવતાના મૂલ્યોને સિદ્ધ કરે છે। રામુબેન પટેલ ગરીબો તેમજ જરૂરિયાતમંદ પરિવારને પ્રાથમિક જરૂરિયાત રોટી, ભોજન, કપડાં વગેરે પૂરા પાડે છે। વૃદ્ધોની સેવા સાધના, રખડતા ભટકતા કે પીડિતોની વહારે આવીને આરોગ્યની સુવિધા પૂરી પાડે છે। માનવ સર્જિત કે કુદરતી આફતો જેવી સ્થિતિ સર્જાય ત્યારે લોકોની સુખાકારી માટે સેવાકીય પ્રવૃત્તિ કરતા જ હોય છે, લોકોની મદદ પણ કરતા હોય છે। સમાજ અગ્રણી એવા રામુબેન પટેલ મહિલાઓના પ્રશ્નોને વાચા આપે છે। પીડિત મહિલા કે માનસિક રીતે પીડાતી રહી હોય તેવી મહિલાઓની વહારે આવી તેની મદદ કરે છે। વિવિધ જરૂરિયાતમંદ સંસ્થા સાથે જોડાઈને દાન ભેટ અર્પણ કરે, તહેવારોને અનુરૂપ ગરીબ પરિવાર અને બાળકોને ભેટ સોગદ આપીને સત્કાર્ય કરે, તેમજ દેશની રક્ષા કરતા જવાનોને દર વર્ષે રાખડી બાંધી મીઠાઈ અર્પણ કરી દેશભાવના વ્યક્ત કરે છે। માત્ર માનવ સેવા જ નહીં પરંતુ તે અબોલા જીવોની રક્ષા કરી માનવતાનું મહાન કાર્ય કરતા રહે છે। આ સાથે પર્યાવરણ જતન માટે, પર્યાવરણ સુરક્ષા માટે વૃક્ષોના છોડનું વિતરણ કરે છે, વૃક્ષારોપણનું કાર્ય કરે છે। સ્વામિનારાયણ મંદિરમાં દાન રૂપે સેવા માટે ગાડી તેમજ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનું દાન કરતા રહે છે। તેઓ કોઈ પણ નાત જાતના સમૂહ લગ્નમાં કન્યાદાન રૂપે ભેટ સોગાદ હર હંમેશ આપતા રહે છે। આમ તેઓ આજના દિવસે એટલે કે રામુબેન પોતાના જન્મદિવસ નિમિત્તે માનવજ્યોત સંસ્થા, વૃદ્ધાશ્રમ તેમજ રેન બસેરા જેવી જગ્યાએ જઈ આશ્રમની મુલાકાત લઈને આશ્રમમાં રહેતા ભોજન કરાવે છે। રામુબેન પટેલને માનવતાના આ સેવા કાર્યમાં અનેક જગ્યાએથી માન સન્માન પત્ર પણ મળી ચૂક્યા છે, જેઓ આપણા સૌ માટે પ્રેરણાદાયક બની રહે છે।